જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જો તમારી કુળદેવી અથવા તમારા ઘરના દેવની મરજી વગર બહારથી દેવ લાવીને બેસાડો તો શું થાય। આજનો આપણો વિષય આ વિડીયો જે છે આ વિષય ઉપર આ ટોપિક ઉપર ચર્ચા કરવાનું છે। એના પહેલાં મિત્રો મારી નમ્ર વિનંતી છે કે જે પણ માણસ આપણો વિડીયો જોવે છે એ અંત સુધી જોવે, કેમ કે આ જે જાણકારી હું તમને આપું છું બહુ અગત્યની જાણકારીઓ હોય છે। એને આપણી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ધ્યાનથી અને અંત સુધી વિડીયો જુઓ, જેના લીધે તમને સંપૂર્ણ માહિતી મળી રહે। ત્યારબાદ તમે આ જે પ્રયોગ કહું કે કોઈ જાણકારી હોય એનો ઉપયોગ કરી શકો છો। તો ચાલો મિત્રો, વધારે વાર ના કરતાં આપણે વાત કરીએ કે જો તમારી કુળદેવી અથવા તમારા ઘરના દેવની મરજી ના હોય અને તમે કોઈ દેવ લાવીને બેસાડો તો શું થાય। તો મિત્રો, ઘણા બધા કોમેન્ટ પણ આવે છે, એમાંથી એક આ કોમેન્ટ છે। તો હું તમને જણાવી દઉં, ઘણા બધા માણસો શું કરતા હોય છે કે અમુક જગ્યાએ એમને કંઈ દેવ દુઃખ કે એમને તકલીફ હોય તો એ ઘણી જગ્યાએ માનતા હોય છે અને તેઓ જતા હોય છે, તેમના ધાર્મિકપણે જોડાતા હોય છે, તેઓ જઈને બાધા લેતા હોય છે। એવી ઘણી બધી બાધાઓ ચાલતી હોય છે ત્યાં જઈને, એટલે ઘણી બધી સ્થળે જતા હોય છે। ત્યારબાદ એ શું કરતા હોય છે કે અમુક જે હોય છે કે અમુક માણસો હોય છે જે એ શું કરતા હોય છે, ત્યાં જઈ મંગળવાર કે રવિવાર એવો કોઈ દિવસ નક્કી હોય છે, ત્યાં સભા ભરાતી હોય છે, ત્યાં જઈને એમની એકાગ્રતા લાગે છે અને એમનું મન લાગે છે કે આ દેવ જબરું છે કે આ દેવ સારું છે, આપણી મનોકામના પૂર્ણ કરશે। તો સુધી ચાલશે, ત્યાં સુધી તમે માનતા રાખો, તમે વિશ્વાસ રાખો, તમારો ભક્તિનો ભાવ હોય તો એ અલગ વસ્તુ છે। પણ ત્યાંથી અમુક શું કરતા હોય છે, એ ભાઈને પૂછ્યા વગર કે દેવની રજા લીધા વગર ત્યાંથી દીવો લઈને આવતા રહેતા હોય છે। ત્યારે જેવું ઘણું બધું બનતું હોય છે કે દીવો લઈ જતા હોય છે, અમુક માણસો ચૂંદડી ચોડીને લઈને આવતા રહેતા હોય છે, શ્રીફળ લઈને આવતા રહેતા હોય છે, એના લીધે એમને દુઃખ ભોગવવું પડે છે। હમણાંનું એક કોમેન્ટ હતી કે એક માણસ હતો, એ મસાણી મેલડીનું મંદિર છે અમદાવાદમાં, તેઓ જતા હોય છે, ત્યાંથી એ દીવા ઉપર માતા લઈને ઘરે આવતા હોય છે। એ રાજસ્થાનનો કિસ્સો છે આવ્યો। અને હમણાં જ કોમેન્ટ આવી હતી, ફોન પણ આવ્યો હતો કે હવે અમને તકલીફ પડે છે, જ્યારથી અમે એ દેવને ઘેર દીવાબત્તી અને સ્થાપિત કર્યા છે ત્યારથી અમને તકલીફ આવે છે। તો એના લીધે આપણે આ વિડીયો ઉપર આજે ચર્ચા કરવાના છીએ। તમારી કુળદેવીની અથવા તમારા ઘરના દેવની મરજી વગર બહારના દેવ લાવીને બેસાડો કે ભક્તિ કરો તો તકલીફ પડે। એનું સીધું કારણ એ છે મિત્રો કે તમે જો ઘરના દેવી દેવતાને માનતા ના હોય, તમારા કુળદેવી કોણ છે એનું તમને ભાન ના હોય, કુળદેવીની ખબર ના હોય, ઘરના દેવની ખબર ના હોય અને તમે બહારથી દેવ લાવીને બેસાડો છો તો એ ઘણું બધું દુઃખ થાય છે આપણી ઘરની દેવતાને અને આપણા ઘરના ઈષ્ટદેવ કુળદેવને બહુ જ દુઃખ થાય છે। એનું કારણ સીધું છે મિત્રો કે તમે જ સમજો કે તમે ઘરના મા બાપ જે હોય એમની સેવા ના કરતા હોય અને બહારથી મા બાપ લાવીને એની સેવા કરતા હોય તો સીધી ઉદાહરણ છે કે જેને આપણે પાળી પોષીને મોટા કર્યા છે, બીજું કે જેને આપણી હર વખત આપણી રક્ષા કરી છે, આપણા સુખ દુઃખના ભાગીદાર બન્યા છે, એમને આપણે પાછળ રાખીએ છીએ અને જે બહારથી આવે એને આગળ રાખીએ તો ઘરવાળાને 100%ની દુઃખ થવાનું છે। એટલે આવું શું થાય કે એ જે કુળદેવી આપણા જે છે કે આપણા ઘરના જે દેવ હોય છે એમને આ વસ્તુ પસંદ આવતી નથી, એટલે જે પેલું બહારનું દેવ આવે છે એમને તમે છૂટછાટ આપો છો, એટલે તમારા કુળદેવી પણ રૂષ્ટ થઈ જાય છે અને ઘરના દેવ પણ રૂષ્ટ થઈ જાય છે। કેમ કે એમને તમે ભક્તિ કરી નથી, એમને તમે ઓળખતા નથી, એમને તમે પૂજી નથી અને અમુક તો માણસોને પોતાના કુળદેવીનું નામ જ ખબર હોતી નથી અને ઘરના દેવને તો કશું માનતા જ નથી। આવું નહીં કહેતા, ઘણા બધા જગ્યાએ સાંભળ્યું પણ છે ને જોયું પણ છે કે જો ઘરનો કોઈ ભૂવો હોય તો એ આમ આદમી કહેવાય છે, એના ઉપર વિશ્વાસ ના હોય, પણ બહારનો કોઈ પણ ભૂવો હશે એમને એના ઉપર વિશ્વાસ આવી જતો હોય છે। આવી જ રીતે અમુક માણસો શું કરે છે, બહારના દેવના વિશ્વાસ બહુ રાખે છે અને ઘરના દેવી દેવતાના અને કુળદેવીને સંભાળતા પણ નથી, એના લીધે એમને દુઃખ પડતું હોય છે। એનું કારણ સીધું છે કે માતાજી તમારી રૂષ્ટ થઈ જાય છે અને તમારા ઘરના દેવ કશું કામ કરતા નથી। કુળદેવી રૂષ્ટ હોય એટલે ઘરનું દેવ કામ કરે નહીં અને ઘરના દેવ
કામ ના કરે એટલે જે બહારનું દેવ આવ્યું હોય એ આપણા દેવને બંધિત કરે છે અને નહીં કહેતા એક હુકુમ ટાઈપ હુકુમ ચલાવે છે એમના ઉપર. એટલે તમારા ઘરના દેવ જ્યારે પણ રૂષ્ટ થાય એટલે એ બંધિત થઈ જાય. કુળદેવી કામ ના કરે એટલે એ બંધિત થઈ જાય. એટલે બહારનું દેવ એ આપણું ક્યારે થાય મિત્રો કે જ્યારે આપણા દેવની મરજી હોય અને આપણા દેવના હપાળામાં કોઈ દેવ લાયા હોય તો જ એ દેવ તમારું કામ કરશે અને સારી રીતે તમારી મનોકામના પૂર્ણ કરશે અને તમને દુઃખ આપશે નહીં. જો તમારા કુળદેવીની રજા વગર તમારા ઘરની જે દેવ છે દેવી દેવતાઓ છે એમની રજા વગર જો તમે દેવ લઈને આવ્યા અને તમે બેસાડ્યું અને તમારા ઘરના દેવ અને કુળદેવી જો રાજી નથી અને રૂષ્ટ છે તમારાથી તો ઘરનું દેવ કામ નહીં કરે અને જે બહારના દેવને પણ કામ નહીં કરવા દે અને તમારું ઉપરથી કંકાસ તમારા ઘરમાં આવશે, તમારા ઘરમાં વિઘ્નો આવશે, તમારી જે આર્થિક સ્થિતિ છે એ સુધરશે નહીં, ઉપરથી પડતી રહેશે, ધંધાદારી બંધ થઈ જશે અને તમારા ઘરમાં રોજના કંકાસ અને એવી હેલ્થ સંબંધિત તમારા શરીર સંબંધિત જે રોગો એવા તમારા ઘરમાં આવતા રહેશે. અને આ બધું હું તમને એટલે જણાવું છું કે મારી સાદી ભાષામાં અને સરળ ભાષામાં હું એટલે વાત કરું છું કે જે પણ ભાઈ જે પણ સભ્ય આપણો જે વિડીયો જોવે છે એમને પૂરી જાણકારી મળે. તો આ જે અગત્યની જાણકારીઓ છે હું તમને સરળતાથી એટલે જણાવું છું કે તમને તમારા મગજમાં ઉતરે અને એકવાર વિચાર કરીને જોજો. મારી જે પણ વાત હશે એ 100%ની હશે. તમારા જે વડીલ હશે એમને પૂછી જોજો, આમાંથી જ હશે, કોઈ ગયડિયા હશે, કોઈ ભુવાજી હશે કે કોઈ જાણકાર એવો વ્યક્તિ હશે દેવગતિ મકર દેવને, તો એ તમને આવી જ સલાહ આપશે. તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. ચેનલ ઉપર નવા હોય તો આપણા સભ્ય બનવા નમ્ર વિનંતી છે. અને બીજું મિત્રો કે આપણા ચેનલનું વોટ્સઅપ ગ્રુપ પણ છે, એમાં સારા એવા સભ્યો જોડાણા છે. તો તમારે પણ જોડાવવું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. તો આપણા ચેનલના સભ્ય બનવા નમ્ર વિનંતી છે. આ પણ એક ભાઈની કોમેન્ટ ઉપર આપણે વિડીયો બનાવે છે અને તમે જે પણ વિડીયો જોવો છો એમને પણ કોઈ અગત્યની માહિતી હોય કે તમે પણ જાણવા માગો છો અને માણસોને પણ બીજા સભ્યોને પણ તમે જણાવવા માગો છો તો તમે કોમેન્ટ કરજો. અને એવું હોય તો આપણા ગ્રુપમાં આવીને નંબર લઈને મેસેજ કરજો. હું એના ઉપર પણ વિડીયો બનાવીશ જેનાથી તમને તમારી જાણકારી મળી રહે. અને જે પણ માણસને જાણકારી ના હોય એ જાણકારી જોતી હોય તો તમે કોમેન્ટ કરો, હું એમના ઉપર વિડીયો બનાવીશ અને તમે પણ જાણો અને આપણા ચેનલના સભ્યો પણ જાણે એવી મારી આશા છે. તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું. જો વિડીયોની જાણકારી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આપણા ચેનલના સભ્ય બનવા નમ્ર વિનંતી છે. તો ચાલો મિત્રો, જય માતાજી, જય મેલડીમાં.